નમસ્તે, જય માતાજી। છૂટાછેડાના કાગળો પર સહી કરી દો। મેં તારી જિંદગીના તે 7 વર્ષ જે તે મારી સાથે વિતાવ્યા તેના બદલામાં આ થોડા લાખ વળતર પણ રાખી દીધું છે। અદ્વૈત શેખાવતનો અવાજ એટલો ઠંડો હતો કે તે લક્ઝરી પેન્ટ હાઉસનો માહોલ વધુ ભારે થઈ ગયો। તેણે છૂટાછેડાના પેપર્સનું બંડલ કાચના ટેબલ પર ફેંકી દીધું, જ્યાં તેની પત્ની આરોહી ઘૂંટણીએ બેસીને ફર્શ પર લાગેલા એક નાના ડાઘને સાફ કરી રહી હતી। અદ્વૈતે તેને નફરતથી જોઈ અને બોલ્યો, ખુદને જરા જો આરોહી, આ સસ્તા સુતરાઉ કપડાં, વાળમાંથી આવતી રસોડાના મસાલાની સુગંધ, શું તું સાચે જ આ હાલતમાં મારી કંપનીની 10મી એનિવર્સરી પાર્ટીમાં જવાનું વિચારી રહી છે? હું કોઈ નાનો મોટો દુકાનદાર નથી, હું એક મોટો બિઝનેસમેન છું અને મને તારા જેવી આખો દિવસ ઘરના કામોમાં લાગેલી રહેવાવાળી પત્ની નથી જોઈતી। આરોહીના હાથ ત્યાં જ થંભી ગયા। તેને પાતળી આંગળીઓ અને સફાઈવાળા કપડાને વધુ કસીને પકડી લીધું। તેણે માથું ઊંચું ન કર્યું, કારણ કે તેને ખબર હતી કે જો તેણે અદ્વૈત તરફ જોયું તો તેની આંખોમાં છુપાયેલું દર્દ અને વર્ષોથી બાંધછોડ સ્પષ્ટ દેખાઈ જશે અને અદ્વૈતે હંમેશાની જેમ તેને તેની નબળાઈ સમજશે। છેલ્લા 7 વર્ષોથી આરોહીએ જાણી જોઈને પોતાને પાછળ રાખી હતી જેથી અદ્વૈત પોતાના સપના પૂરા કરી શકે। એક સમય હતો જ્યારે આરોહી પોતાની યુનિવર્સિટીની સૌથી હોશિયાર મેનેજમેન્ટ સ્ટુડન્ટ હતી। અદ્વૈતે સંઘર્ષવાળા દિવસોમાં તે જ તેનો સૌથી મોટો સથવારો હતી, પરંતુ આજે જ્યારે અદ્વૈત કામયાબીની ઊંચાઈઓ પર પહોંચી ચૂક્યો હતો તો તેને આરોહી ઘરના કોઈ જૂના અને નકામા ફર્નિચર જેવી લાગવા માંડી હતી, જેને હવે બહાર કાઢી મૂકવાનો સમય આવી ગયો હતો। ત્યારે જ સીડીઓથી ઉતરતા અદ્વૈતની માતા પદ્મિની દેવીનો તીક્ષ્ણ અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો। તેમના ચહેરા પર ઘમંડ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને આરોહી માટે નફરત પણ। તેમણે પોતાના મોંઘા સેન્ડલથી એ જગ્યા પર પગ રાખીને ફર્શ પર ફરી ગંદી કરી દીધી, જેને આરોહી હમણાં જ સાફ કરી ચૂકી હતી અને મેણા મારતા બોલ્યા, મારો દીકરો બિલકુલ સાચું કહી રહ્યો છે। હવે તે આસમાનમાં ઉડવાવાળો બાજ બની ચૂક્યો છે। તેની સાથે કોઈ મોટા અને અમીર ખાનદાનની છોકરી સારી લાગશે। તારા જેવી સ્ત્રી જેની પાસે ના કોઈ ઢંગની ડિગ્રી છે અને ના કોઈ મોટો પરિવાર। હા, તને તો અમે આ ઘરમાં નોકરાણીની જેમ રહેવા દીધી, એ જ બહુ મોટો ઉપકાર કર્યો છે। ચૂપચાપ આ પેપર્સ પર સહી કર અને અમારા શેખાવત પરિવારનો તમાશો ન બનાવ। આરોહીના હોઠો પર હળવી મુસ્કાન આવી ગઈ। આ મુસ્કાન ખુશીની નહોતી, પરંતુ એ થાકની હતી જે હવે તેની આત્મા સુધી પહોંચી ચૂકી હતી। તે ધીમેથી ઊભી થઈ અને એ બંનેની સામે આવીને ઊભી રહી ગઈ, જે પોતાના નવા પૈસા અને ઘમંડમાં તેની ઇજ્જત અને રોજ કચરી રહ્યા હતા। આરોહીએ કોઈ દલીલ ન કરી, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે જે લોકો માણસ કરતાં વધારે પૈસાની ઇજ્જત કરે છે તેમની સામે કોઈ વાતનો કોઈ મતલબ નથી હોતો। ત્યારે જ અંદરવાળા રૂમમાંથી 6 વર્ષની નાનકડી જીયા દોડતી બહાર આવી। તેના નાના નાના હાથોમાં એક જૂનું લાકડાનું હવાઈ જહાજ હતું, જેનો રંગ પણ ઉતરી ચૂક્યો હતો। તેની મોટી મોટી આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। જીયાને છૂટાછેડાનો મતલબ નહોતો ખબર, પરંતુ તેણે ઘરનો બદલાયેલો માહોલ અનુભવી લીધો હતો। તે દોડીને પોતાની માતાને વળગી ગઈ અને ધ્રુજતા અવાજમાં બોલી, માં, તું રડતી નહીં, તે જ તો કહ્યું હતું ને કે ભગવાન સારા લોકોની હંમેશા મદદ કરે છે। પાપા, પ્લીઝ માને વળશો નહીં, મારી માં દુનિયાનું સૌથી ટેસ્ટી જમવાનું બનાવે છે અને મને સારી સારી કવિતાઓ પણ શીખવાડે છે। અદ્વૈતે પોતાની જ દીકરીને ખભાથી પકડીને સહેજ પાછળ કરી દીધી અને બોલ્યો, બાળકોએ મોટાઓની વાતોમાં ન પડવું જોઈએ। જાઓ, પોતાના રૂમમાં જઈને રમો પોતાની દીકરી સાથે। અદ્વૈતનો આ નાનો પણ નિર્દય વ્યવહાર જોઈને આરોહીની ધીરજ તૂટી ગઈ। તે પોતાની દરેક બેઇજ્જતી સહન કરી શકતી હતી, પરંતુ પોતાની માસૂમ દીકરીના દિલ પર લાગેલો એક નાનો ઘા પણ નહીં। એ જ પળે તેના ચહેરાના ભાવ પૂરી રીતે બદલાઈ ગયા। તેના ચહેરા પર એક અજીબસી ખામોશી છવાઈ ગઈ, જે કોઈ મોટા તોફાનના આવવા પહેલાંની શાંતિ જેવી હતી। તે ધીમે ધીમે ટેબલ તરફ ગઈ, તેણે પેન ઉઠાવી અને એક પળ પણ રોકાયા વગર છૂટાછેડાના પેપર્સ પર પોતાની સહી કરી દીધી। ઠીક છે, મેં સહી કરી દીધી, પરંતુ આ ઘરમાંથી જતા પહેલા હું મારો એ સામાન પાછો લઈ જઈશ જે ફક્ત મારો છે। આરોહીનો અવાજ એટલો શાંત હતો કે એક પળ માટે અદ્વૈત પણ ચોંકી ગયો। આરોહીએ જીયાનો હાથ પકડ્યો અને તેને લઈને પોતાના રૂમમાં જતી રહી। પેલી બાજુ અદ્વૈત અને તેની માતા પોતાની જીત પર ખુશ થવા લાગ્યા। આશરે 20 મિનિટ પછી જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો તો એવું લાગ્યું જાણે કોઈ બીજી દુનિયાની ચમક એ ઉદાસ ઘરમાં ફેલાઈ ગઈ હોય। તે થાકેલી, ફીકા કપડાવાળી આરોહી હવે ત્યાં નહોતી। રૂમમાંથી બહાર જે સ્ત્રી નીકળી તેને જોઈને અદ્વૈત અને પદ્મિનીના શ્વાસ અટકી ગયા। આરોહીએ ખૂબ જ સુંદર વાઇન રેડ રંગનો ડિઝાઇનર લહેંગો પહેરેલો હતો, જેના પર હજારો અસલી સ્વરોકીની ક્રિસ્ટલ લાગેલા હતા અને તેની ચમક રાતના આકાશમાં ટમટમતા તારાઓ જેવી લાગી રહી હતી। આ જોડી તેના પપ્પાએ તેના 25મા જન્મદિવસે તેને ભેટ આપી હતી। આ એક જ એવો આઉટફિટ હતો જેને આરોહીએ પૂરા 7 વર્ષ સુધી પોતાના કબાટમાં સૌથી અંદરના ખૂણામાં છુપાવીને રાખ્યો હતો। તેને હંમેશા ડર રહેતો હતો કે ક્યાંક તેની દોલત તેના એ સાચા અને માસૂમ પ્રેમ પર દાગ ન લગાવી દે, જેને તે ભગવાનની જેમ માનતી હતી। તેના વાળ જે હંમેશા એક સિમ્પલ અંબુડામાં બંધાયેલા રહેતા હતા,
આજે ખુલ્લા હતા અને તેની પાતળી કમર સુધી લહેરાઈ રહ્યા હતા. પરંતુ સૌથી વધારે બધાને તેના ગળાનો હાર જોઈને આંચકો લાગ્યો. 5 કરોડ રૂપિયાથી પણ વધારે કિંમતવાળો વાદળી હીરાઓનો એ હાર એવી શાહી ચમક વિખેરી રહ્યો હતો જેની કલ્પના પણ પદ્મિની 7 જન્મ સુધી ન કરી શકતી હતી. પદ્મિનીની આંખો ફાટી રહી ગઈ અને તેના હાથમાંથી ચાનો કપ છૂટીને ફર્શ પર પડી ગયો અને ટુકડા ટુકડા થઈ ગયો. તું આટલો અજીબ પરંતુ આટલો મોંઘો દેખાતો આઉટફિટ ક્યાંથી ચોરી લાવી છે? આ બધું નકલી છે ને? તે જરૂર ચોરી કરી છે. અદ્વૈત પણ પૂરી રીતે હેરાન રહી ગયો. તેણે પોતાની પત્નીને ક્યારેય આ રીતે રોયલ અંદાજમાં નહોતી જોઈ. આરોહીની આંખોમાં હવે એક લાચાર ગૃહિણીની મજબૂરી નહોતી, પરંતુ એક એવી રાણીનો આત્મવિશ્વાસ હતો જે પોતાનું ખોવાયેલું સામ્રાજ્ય પાછું લેવા આવી હોય. આરોહીએ કોઈની વાતનો જવાબ ન આપ્યો. તેણે બસ પોતાની દીકરી જીયાનો હાથ હસી કસીને પકડી લીધો, જેને હવે સફેદ રેશમી પરી જેવી ફ્રોક પહેરાવી દેવામાં આવી હતી. તે પોતાની દીકરીને લઈને સીધી મેઇન ગેટ તરફ ચાલી પડી. જ્યારે જ એ શાંત અને પોઝ રસ્તા પર અચાનક ભારે એન્જિનોનો અવાજ ગુંજી ઉઠ્યો. 3 લાંબી કાળા રંગની બુલેટ પ્રૂફ ગાડીઓ એકસાથે શેખાવત વિલાના ગેટ પર આવીને ઊભી રહી ગઈ. ગાડીઓના દરવાજા ખુલ્યા અને કાળા સૂટ પહેરેલા કમાન્ડો જેવા દેખાતા સિક્યોરિટી ગાર્ડ એકસાથે બહાર નીકળ્યા અને માથું ઝુકાવીને સલામ કરવા લાગ્યા. ત્યારે જ વચ્ચેવાળી કારમાંથી એક અધેડ ઉંમરનો માણસ બહાર આવ્યો, જેના ચહેરા પર સન્માન અને અધિકાર બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે આગળ વધ્યો. તે બીજું કોઈ નહીં પરંતુ આરોહીના પિતાનો ચીફ મેનેજર હતો. તેનો ભારે અવાજ આખા વિલામાં ગુંજી ઉઠ્યો. માલકીન, ચેરમેન સાહેબે તમારી બહુ લાંબી રાહ જોઈ છે. રાણા ઇન્ડસ્ટ્રીનું પૂરું સામ્રાજ્ય હવે સત્તાવાર રીતે તમારા નામે થઈ ચૂક્યું છે. બધી કાનૂની પ્રક્રિયા કાલે રાત્રે પૂરી થઈ ગઈ હતી. તમારી અને નાની માલકીનની વાપસી માટે ગાડીઓ તૈયાર છે. જો તમે રજા આપો તો આપણે હવે પોતાના ઘરે ચાલીએ. અદ્વૈત ત્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો. તેના હાથમાંથી તેનો મોંઘો ફોન છૂટીને નીચે પડ્યો અને તૂટી ગયો. તેના દિમાગમાં જાણે એક સાથે હજારો ધડાકા થઈ ગયા. તેને સમજાતું જ નહોતું કે જે સ્ત્રીને તેને હમણાં થોડીવાર પહેલા એક બોજ સમજીને ઘરમાંથી કાઢી મૂકી, તે જ અસલમાં ઇન્ડિયાના સૌથી મોટા અને સૌથી તાકાતવર બિઝનેસ એમ્પાયર રાણા ઇન્ડસ્ટ્રીની એકમાત્ર વારસદાર છે. જે એમ્પાયર સુધી પહોંચવાનું સપનું તે રોજ સવારે જોતો હતો. આરોહીએ એકવાર પણ પાછળ વળીને ન જોયું. તે પૂરા શાહી અંદાજમાં કારમાં બેસી ગઈ અને પાછળ છોડી ગઈ એ લાલચુ લોકોને જે હવે પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ પર પસ્તાઈ રહ્યા હતા. પરંતુ હવે તેમનો પસ્તાવો પણ કોઈ કામ આવવાનો નહોતો, કારણ કે જે તોફાન તેમની તરફ આગળ વધી ચૂક્યું હતું તેનાથી બચવું હવે નામુમકિન હતું. શાહી ગાડીઓનો કાફલો ચમચમાતા રસ્તાઓ પર તેજ રફતારથી આગળ વધી રહ્યો હતો. કાળા કાચની પાછળ બેઠેલી આરોહીએ જોયું કે અદ્વૈત અને તેની માતાનો પડછાયો ધીમે ધીમે તેની નજરોમાંથી ગાયબ થઈ ગયો. કારની અંદર ઘેરો સન્નાટો હતો અને ચંદનની હળવી મોંઘી સુગંધ ફેલાયેલી હતી. આરોહીએ સીટ પર માથું ટેકવ્યું અને આંખો બંધ કરી લીધી. બીજી જ પડે તેની સામે પાછલા 7 વર્ષ કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગ્યા. આજે તેને લાગી રહ્યું હતું કે તે સમય પૂરો તેની જિંદગીનો સૌથી સુંદર દગો હતો, પરંતુ આ એ જ સમય પણ હતો જ્યારે તેને પહેલીવાર પ્રેમને પૂરા દિલથી અનુભવ્યો હતો. 7 વર્ષ પહેલા આરોહી રાણા આ શહેરના સૌથી અમીર અને ચર્ચિત પરિવારોમાંના એકની દીકરી હતી. તેની પાસે બધું જ હતું, બેઇંતહા ખૂબસૂરતી, બેહિસાબ દોલત અને કમાલનું દિમાગ. પરંતુ તેણે આ બધું છોડીને અદ્વૈત શેખાવતને પસંદ કર્યો, જે એ સમયે માત્ર એક સાધારણ એન્જિનિયર હતો. ખિસ્સું લગભગ ખાલી હતું, પરંતુ આંખોમાં બહુ મોટા સપના હતા. બંનેની મુલાકાતો કોઈ 5 સ્ટાર હોટલમાં નહીં પરંતુ જુહી ચોપાટીની ભીડમાં થતી હતી. બંને અદ્વૈતના જૂના સ્કૂટર પર આખું શહેર ફરતા હતા. વરસાદમાં પલળતા પલળતા વડાપાઉં ખાવા અને એક બાજુ કુલરમાંથી ચા પીવી એ તેમના પ્રેમની સૌથી વહાલી યાદ બની ગઈ હતી. અદ્વૈત અવારનવાર સમુદ્ર કિનારે ઘૂંટણીએ બેસીને તેને કહેતો હતો કે આરોહી, હું મારી આખી જિંદગી લગાવી દઈશ એ સાબિત કરવામાં કે તારા પપ્પા ખોટા છે અને તે જે મારા પર જે ભરોસો કર્યો છે તે બિલકુલ સાચો છે. હું મારા હાથોથી તારા એ માટે એવો મહેલ બનાવીશ જેવો દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયો હોય. તે સમયે આરોહીને લાગતું હતું કે તેની જિંદગીથી વધીને કોઈ ખુશનસીબ નથી. તેણે પોતાના પિતા અશોક રાણાની બનાવેલી સુરક્ષિત દુનિયા છોડી દીધી હતી. તેણે લાખોના કપડાં છોડી દીધા ત્યાં સુધી કે તેણે ક્યારેય પણ અદ્વૈતને એ જાહેર ન થવા દીધું કે તેના પપ્પા આટલા મોટા બિઝનેસમેન છે અને તે આટલી અમીર છે. તે અદ્વૈત સાથે 150 ચોરસ ફૂટના રૂમમાં રહેવા જતી રહી હતી. ઘણી રાતો એવી પણ હતી જ્યારે બંનેએ ફક્ત દાળ અને સૂકી રોટલી ખાઈને ગુજારો કર્યો, પરંતુ એ નાના રૂમમાં તેમનું હાસ્ય ક્યારેય ઓછું ન થયું. આરોહીએ પોતાની પૂરી પોકેટ મની અને બધી બચત લગાવીને અદ્વૈતને તેનો પહેલો મોટો પ્રોજેક્ટ અપાવ્યો હતો. જ્યારે અદ્વૈત કામ કરતાં કરતાં થાકી જતો તો આરોહી તેના હાથ પોતાના હાથોમાં લઈને તેને ફરીથી હિંમત આપતી. તેનો પૂરો ભરોસો હતો કે જો પ્રેમ સાચો હોય તો પૈસા અને સ્ટેટસની કોઈ પણ દિવાલ વધારે વાર સુધી ટકી નથી શકતી. પરંતુ અસલી જિંદગી પુસ્તકોવાળી લવ સ્ટોરી જેવી નથી હોતી. જેમ જેમ અદ્વૈતની કિસ્મત ચમકતી ગઈ અને તેની કંપની કરોડો કમાવા લાગી, તેમ તેમ તેમના સંબંધમાં તિરાડો પડતી ગઈ. જે અદ્વૈત ક્યારે આરોહીનો પોતાની દુનિયા માનતો હતો
તે જ હવે ફક્ત ફાયદો જોવાળો બિઝનેસમેન બની ચૂક્યો હતો. તે રાતભર પાર્ટીઓમાં રહેવા લાગ્યો. તેને પોતાની એ પત્ની પર શરમ આવવા લાગી જે સિમ્પલ કપડાં પહેરીને ઘર સંભાળતી હતી. ધીમે ધીમે તે પોતાની માતાની ઝેરીલી વાતોમાં આવી ગયો, જેણે તેના દિમાગમાં એ ભરી દીધું હતું કે આરોહિત તેની પ્રગતિના રસ્તાની સૌથી મોટી અડચણ છે. આખરે પૈસાની ચમકે એ સાચા અને પવિત્ર પ્રેમને પૂરી રીતે આંધળો કરી દીધો. અચાનક જીયાએ કારમાં પોતાની જગ્યા બદલી અને પોતાના નાના હાથ પોતાની માના ગળામાં નાખી દીધા. જીયાના આમ કરતા જ આરોહીએ એ દર્દભરી યાદોમાંથી બહાર આવી ગઈ. બાળકી બારીની બહાર જોતા બહુ ખુશીથી બોલી, માં, આ કાળા કપડાવાળા અંકલ નાનાજીના મિત્ર છે ને? આ ગાડી કેટલી સારી છે અને કેટલી સોફ્ટ છે. પપ્પાની જૂની ગાડીની જેમ બિલકુલ ઝટકા નથી લાગતા. જીયાને આ માસૂમ વાતો સાંભળીને આરોહીનું દિલ ફરીથી તૂટી ગયું. તેને હવે સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે જે પ્રેમને બચાવવા માટે તેણે પોતાની આખી યુવાની દાવ પર લગાવી દીધી હતી, તે પ્રેમ અસલમાં ફક્ત તેનું પોતાનું બનાવેલું એક સપનું હતું. તેણે જે માણસ સાથે દિલ લગાવ્યું હતું તેવો માણસ ક્યારેય હતો જ નહીં. ત્યારે જ સામે બેઠેલા મેનેજરના ટેબ્લેટ પર લાલ રંગની એક નોટિફિકેશન ચમકી. તેણે પૂરા સન્માનથી પાછળ ફરીને કહ્યું, માલકીન, ચેરમેન સાહેબે અધ્યક્ષ શેખાવતની કંપનીની બેંકોની પૂરી લોન પોતાના નામે કરી લીધી છે. હવે કાનૂની રીતે એ આપણો સૌથી મોટો દેવાદાર છે અને તેની પૂરી કંપની આપણા કંટ્રોલમાં છે. હવે તમે જણાવો તેની સાથે શું કરવાનું છે? આરોહીએ પોતાના ગળામાં પડેલા ભારે અને ઠંડા હીરાઓના હાર તરફ જોયું. તેના હોઠો પર એક એવી મુસ્કાન આવી જેમાં જરાય નરમાશ નહોતી. હવે તે ફક્ત એક હાઉસવાઇફ નહોતી, પરંતુ પોતાના તૂટેલા સન્માનની રાખમાંથી ફરી ઊભી થયેલી એક તાકાતવર સ્ત્રી બની ચૂકી હતી. તેને તેના એ બધા જૂઠા અને કાચના મહેલમાં થોડી વાર વધુ ખુશ રહેવા દો. આરોહીએ બિલકુલ શાંત પરંતુ ખૂબ જ ખતરનાક અવાજમાં કહ્યું, હું ઈચ્છું છું તે પોતાની આંખોથી જુએ કે જે મહેલ પર તેને આટલો ઘમંડ છે તેનો પાયો રેતી પર ઊભો છે અને મારા આ જ હાથ જેને આજે સવારે તેની માતા પદ્મિનીએ ગંદા અને અછૂત કહીને બેઇજ્જત કર્યા હતા, તે જ હાથ તેના એ મહેલની આખરી ઈંટ કાઢીને તેને જમીન પર પાડી દેશે. અમુક સંબંધ કરોડો રૂપિયા આપીને પણ નથી ખરીદી શકાતા અને જ્યારે અમુક લોકો એકવાર મોં ફેરવી લે છે તો પછી આખી જિંદગી તેમનો પડછાયો પણ જોવા નથી મળતો. થોડી જ વારમાં ગાડીઓનો કાફલો રાણા એસ્ટેટના વિશાળ લોખંડના ગેટની સામે આવીને ઊભી રહી ગયો. બહાર ચારે તરફ અજીબસો સન્નાટો છવાયેલો હતો. આ જે દરવાજો હતો જ્યાંથી 7 વર્ષ પહેલા આરોહી બિલકુલ ખાલી હાથ અને દિલમાં જૂઠા પ્રેમની આશા લઈને બહાર નીકળી હતી, આજે જ્યારે એ જ દરવાજો ધીમે ધીમે ખુલ્યો તો એવું લાગ્યું જાણે તેની જિંદગીનું એ બંધ થઈ ગયેલું પાનું ફરીથી ખુલી ગયું હોય, જેને તેણે હંમેશા માટે ખતમ માની લીધું હતું. મેનેજર પૂરા સન્માનની સાથે મા અને દીકરીને અંદર મેન હોલ સુધી લઈ ગયો. સામે ભારતના સૌથી તાકાતવર બિઝનેસમેન અને રાણા ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી અશોક રાણા ઊભા હતા. તેમના વાળ હવે પૂરી રીતે સફેદ થઈ ચૂક્યા હતા. જે ચહેરાથી મોટા મોટા નેતાઓ સુધી ડરતા હતા, આજે એ ચહેરા પર પોતાની દીકરી અને પોતાની દોહિત્રીને જોઈને આંસુ વહી રહ્યા હતા. એ દોહિત્રીને જેને તેમણે આજ સુધી ફક્ત છુપાઈને લેવાયેલી તસવીરોમાં જ જોઈ હતી. અશોકજીએ કોઈ ફરિયાદ ન કરી, કોઈ મેણું ન માર્યું. તે બસ આગળ વધ્યા અને પોતાની દોહિત્રી જીયાને છાતી સરસી ચાંપી લીધી. તેમનો અવાજ ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. તું ઘરે આવી ગઈ મારી દીકરી. હવે આ દુનિયામાં કોઈની એટલી હિંમત નથી કે તે તમારા બંને તરફ આંખ ઉઠાવીને પણ જોઈ શકે. આ સાંભળતા જ આરોહી ત્યાં જ ઘૂંટણીએ જમીન પર બેસી ગઈ. તેની અંદર 7 વર્ષોથી દબાયેલું બધું દર્દ આંસુઓની જેમ વહી નીકળ્યું. આ આંસુ તે તૂટેલા પ્રેમ માટે નહોતા, પરંતુ પોતાના એ પિતા માટે હતા જેને તેણે પોતાના એક ખોટા નિર્ણયના કારણે 7 વર્ષ સુધી દર્દ આપ્યું હતું. રાત્રે જ્યારે જીયા પોતાના માટે ખાસ રીતે શણગારવામાં આવેલા રાજકુમારીવાળા રૂમમાં આરામથી સૂઈ ગઈ, ત્યારે આરોહી પોતાના પિતા સાથે તેમના મોટા સ્ટડી રૂમમાં બેઠી હતી. હવે આગળ શું વિચારી રાખ્યું છે દીકરી? અશોકજીએ કાગળોનું એક મોટું બંડલ તેની તરફ લંબાવતા પૂછ્યું. રાણા ઇન્ડસ્ટ્રીની પૂરી હિસ્સેદારી, બધા મોટા પ્રોજેક્ટ અને બધી પ્રોપર્ટી મેં બહુ પહેલાં જ તારા નામે કરી દીધી હતી. કાલે સવારે સૂરજ ઉગતા જ તું આ પૂરા એમ્પાયરની એકમાત્ર માલકીન અને ચેરપર્સન બની જઈશ. આરોહી ધીમે ધીમે એ ફાઇલોના પાના જોવા લાગી. ત્યારે જ તેની નજર એક પાના પર જઈને રોકાઈ ગઈ. તેમાં એક કંપનીનું લિસ્ટ હતું જે રાણા ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવા માટે દરેક કોશિશ કરી રહી હતી. એ જ લિસ્ટમાં સૌથી નીચે શેખાવત રિયલ એસ્ટેટનું નામ પણ લખેલું હતું. આજ એ મોટો કોન્ટ્રાક્ટ હતો જેને હાંસલ કરવા માટે અદ્વૈતે દિવસ રાત એક કરી દીધા હતા. એ જ કોન્ટ્રાક્ટની લાલચમાં તેણે અમીર અને બગડેલી કાવ્યા સાથે સંબંધ પણ જોડી લીધો હતો. તેને લાગતું હતું કે કાવ્યાના વગના કારણે તેના આ કોન્ટ્રાક્ટ આસાનીથી મળી જશે, પરંતુ તેણે બિલકુલ પણ અંદાજો નહોતો કે આ પૂરી રમત અને આ કોન્ટ્રાક્ટની શરૂઆત જ આરોહીના પિતા અશોક રાણાના ઇશારાઓ પર ચાલી રહ્યો હતો. દુનિયાનો ન્યાય બહુ અજીબ હોય છે અને સૌથી સાચા સમયે હોય છે. અદ્વૈત હંમેશા છાતી ઠોકીને કહેતો હતો કે તેણે જે પણ કમાયું છે પોતાના દમ પર કમાયું છે, પરંતુ તેને જરાય અંદાજો નહોતો
કે તેનો જેટલો પણ મોટો જૂના સોદો પાસ થયો હતો તે બધા પાછળ અશોકજીનો હાથ હતો. તેમણે ચૂપચાપ દબાણ નાખીને બધું મંજૂર કરાવ્યું હતું, જેથી તેમની એકમાત્ર દીકરીને જિંદગીમાં ક્યારેય પૈસાની કમી ન મહેસૂસ થાય. પરંતુ દોલતના ઘમંડે અદ્વૈતને એટલો આંધળો કરી દીધો હતો કે તેને લાગવા માંડ્યું હતું કે તે જ બિઝનેસની દુનિયાનો ભગવાન છે, જ્યારે કે સાચું તો એ હતું કે તે મોટા ખેલાડીઓ દ્વારા બીજાવેલી રમતમાં બસ એક નાનો પ્યાદો હતો. આરોહીએ ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં હવે ઠંડી આગ બળી રહી હતી. હું સાઉથ સિટી વાળો નવો સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટનું ખુદ સંભાળીશ, પરંતુ તમારા નામથી નહીં, પરંતુ રાણા ઇન્ડસ્ટ્રીની નવી ચેરપર્સન બનીને હવે હું એ ઘમંડી માણસને દેખાડીશ કે જે ઊંચાઈ પર બેસવાનો તેને ઘમંડ છે તે મારા જોડાની ધૂળ બરાબર પણ નથી. પેલી બાજુ શેખાવત હાઉસમાં ખુશીનો માહોલ થોડી જ વારમાં ડરમાં બદલાઈ ચૂક્યો હતો. પદ્મિની પાગલોની જેમ શહેરના એક મોટા જ્વેલરને ફોન કરીને એ નેકલેસની કિંમત પૂછી રહી હતી જે આરોહી પહેરીને ગઈ હતી. શું કહ્યું તમે? એ ડાયમંડ અસલી હતા, 5 કરોડના. આટલું સાંભળતા જ પદ્મિનીનું ગળું સુકાઈ ગયું અને તેનો અવાજ ધ્રુજવા લાગ્યો. અદ્વૈત સોફા પર એવો બેઠો હતો જાણે તેની અંદરથી જીવ જ નીકળી ગયો હોય. આરોહીનું નવું રૂપ અને તેની સાથે ચાલી રહેલી કાળા રંગની બુલેટ પ્રૂફ ગાડીઓ વારંવાર તેના દિમાગમાં ઘૂમી રહી હતી. તેનો બધો કોન્ફિડન્સ પળભરમાં ખતમ થઈ ચૂક્યો હતો. ત્યારે જ કાવ્યાનો ફોન આવ્યો, જેને અદ્વૈત પોતાની કામયાબીનું સૌથી મોટું કારણ સમજતો હતો. ફોન ઉપાડતા જ કાવ્યા ચીખી પડી, અદ્વૈત, આ શું ચાલી રહ્યું છે? રાણા ઇન્ડસ્ટ્રીઝે આપણી બધી મીટિંગ્સ અચાનકથી કેન્સલ કેમ કરી દીધી? પપ્પાએ સાફ કહી દીધું છે, જો એ કોન્ટ્રાક્ટ તારા હાથમાંથી ગયો તો પછી લગ્ન તો દૂર, હું તારું મોં પણ નહીં જોઉં. અદ્વૈતના માથા પરથી પરસેવો વહેવા લાગ્યો. તેણે થોતવાતા કાવ્યાને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેના દિલમાં હવે ડર ઘર કરી ચૂક્યો હતો. તેને ધીમે ધીમે સમજાવવા લાગ્યું હતું કે તેને સીધી સાદી પત્નીનું ઘર છોડીને જવું ફક્ત એક સ્ત્રીનું જવું નહોતું, પરંતુ તે પોતાનો પૂરો પાયો ખુદ ઉખાડી ચૂક્યો હતો. બીજી સવારે અદ્વૈતની ઓફિસમાં એક નોટિસ આવી જેણે તેના પગ નીચેથી જમીન ખસેડી દીધી. રાણા ઇન્ડસ્ટ્રી તરફથી તેડું આવ્યું હતું. કોન્ટ્રાક્ટ હંમેશા માટે ખતમ કરતા પહેલા તે શેખાવત કંપનીના માલિક સાથે રૂબરૂ વાત કરવા માંગતા હતા. અદ્વૈતને લાગ્યું જાણે ડૂબતાને છેલ્લો સથવારો મળી ગયો હોય. તેણે પોતાનો સૌથી મોંઘો ઇટાલિયન સૂટ પહેર્યો અને ખુદને દિલાસો આપ્યો કે પોતાની વાતો અને કાવ્યના નામનો સહારો લઈને તે આ ડીલ બચાવી લેશે. તેણે બિલકુલ પણ અંદાજો નહોતો કે રાણા ટાવર્સના 75મા માળ પર જે માણસને મળવા તે જઈ રહ્યો હતો તે એ સ્ત્રી છે જેણે તેણે કાલે પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી. એક સમજદાર અને મજબૂત સ્ત્રી ક્યારેય રસ્તા પર બૂમો પાડીને અથવા ગાળો આપીને બદલો નથી લેતી. તેનો બદલો એનો સન્નાટો હોય છે જે સામેવાળાની આત્મા સુધી હલાવી દે છે. અસલી બદલો ત્યારે હોય છે જ્યારે તે એટલી ઊંચાઈ પર પહોંચી જાય છે કે સામેવાળાની ગરદન તેને જોવા માટે ઉપર ઉઠતા ઉઠતા થાકી જાય છે. આરોહી મોટા અરીસા સામે ઊભી રહીને પોતાના બ્લેક સૂટનો કોલર સરખો કરી રહી હતી. તેની આંખોમાં એવી ઠંડક હતી જેને કોઈ પીગળાવી નહોતું શકતું. અસલી ખેલ હવે શરૂ થવાનો હતો. રાણા ટાવર્સના કાચ પર સવારનો તડકો એવી રીતે ચમકી રહ્યો હતો જાણે આકાશમાં કોઈ મોટી તલવાર ઊભી હોય. અદ્વૈત ગભરાતા પોતાની ટાઈ સરખી કરતો બિલ્ડિંગની અંદર દાખલ થયો. ઘરેથી નીકળતી વખતે પદ્મિનીએ તેને સમજાવ્યો હતો, બેટા, બસ આ કોન્ટ્રાક્ટ લઈને પાછો આવી જા, પછી આપણે આ શહેરમાં સૌથી અમીર લોકોમાં ગણાઈશું. એ સુકન્યાળ આરોહીને ભૂલી જા. તેનું જવું જ આપણા માટે લકી સાબિત થયું છે. અદ્વૈત વીઆઈપી લિફ્ટથી 68મા માળ પર પહોંચ્યો. જેવો ચેરમેન ઓફિસનો દરવાજો ખુલ્યો તેણે જોયું સામે મોટી લાકડાની ટેબલ હતી અને તેની પાછળ ખુરશી બીજી તરફ કરેલી હતી. ટેબલ પર તેની કંપનીની બધી ફાઇલો મુકાયેલી હતી. તેમાં જૂઠ અને દગા સિવાય બીજું કંઈ નહોતું. આરોહીની સમજદારી અને તેના પિતાના છુપા સપોર્ટ વગર અદ્વૈતની કંપની પત્તાના મહેલ જેવી હતી જે હળવી હવા પર વિખરાઈ શકતી હતી. અદ્વૈતે ચહેરા પર નકલી મુસ્કાન લાવી અને અંદર ચાલ્યો ગયો, પરંતુ જેવી ખુરશી તેની તરફ ફરી તેની મુસ્કાન ત્યાં જ જામી ગઈ અને આંખો ડરથી પોળી થઈ ગઈ. તું આરોહી, તું અહીં શું કહી રહી છે? આ ચેરમેનની ઓફિસ છે. અહીંથી હમણાં જ બહાર નીકળ, નહીં તો હું સિક્યોરિટી બોલાવી લઈશ. તેનો અવાજ સુધી ધ્રુજી રહ્યો હતો. આરોહી પોતાની જગ્યાએથી હલી પણ નહીં. તેણે આરામથી પોતાનો બ્લેક ચશ્મો ઉતાર્યો અને સીધો તેની આંખોમાં જોતા બોલી, હેલો મિસ્ટર શેખાવત, હું મારી જ ખુરશી પર બેઠી છું, પરંતુ લાગે છે હજુ સુધી તમને બીજાઓની સામે માથું ઝુકાવીને વાત કરતા નથી આવડતું. ત્યારે જ દરવાજો ખુલ્યો અને જનરલ મેનેજર અંદર આવ્યો. તેણે બહુ ઇજ્જતથી આરોહીની સામે કોફી રાખી અને બોલ્યો, મેમ, બધા સિનિયર ઓફિસર્સ બોર્ડરૂમમાં તમારી રાહ જોઈ રહ્યા છે. મિસ્ટર શેખાવતનું ટેન્ડર હંમેશા માટે રિજેક્ટ કરવા માટે બસ તમારા ઓર્ડરની રાહ છે. અદ્વૈતને લાગ્યું જાણે કોઈએ તેના માથા પર ભારે હથોડો મારી દીધો હોય. મેમ, ચેરપર્સન, આ કેવી રીતે થઈ શકે છે? જે સ્ત્રી કાલ સુધી તેના ઘરમાં વાસણ ધોતી હતી તે આજે દેશના સૌથી મોટા બિઝનેસ એમ્પાયરની માલકીન કેવી રીતે બની ગઈ? આરોહી ધીમેથી ઉઠી. તેના મોંઘા જોડાના અવાજ પૂરા રૂમમાં ગુંજી રહ્યો હતો. તેણે અદ્વૈતની ટેન્ડર ફાઇલ ઉઠાવી અને પૂરી તાકાતથી તેની છાતી પર મારી. બધા કાગળ હવામાં ઉઠીને આખા રૂમમાં ફેલાઈ ગયા.
તે મને નોકરાણી કહી, કારણ કે તારી વિચારસરણી ક્યારેય રસોડાની બહાર નીકળી જ નહોતી. તે મને ગમાર કહી, કારણ કે તારી અંદર એટલી ઓકાત જ નહોતી કે મારી સાદગીની કિંમત સમજી શકે. શું તને સાચે જ લાગે છે કે પાછલા 7 વર્ષોમાં જે કંઈ પણ તે હાંસલ કર્યું તે તારી બે કોડીની અક્કલના લીધે હતું? ક્યારેય વિચાર્યું આટલી મોટી બેંકો તને ગેરંટી વગર કરોડોની લોન કેમ આપતી હતી? કારણ કે મારા પપ્પાએ મારી ખોટી કસમ નિભાવવા માટે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. અદ્વૈતના પગ ધ્રુજવા લાગ્યા. તે આગળ વધ્યો અને આરોહીનો હાથ પકડવાની કોશિશ કરી, પરંતુ આરોહીએ તેને જોરથી ધક્કો મારીને પાછળ કરી દીધો. આરોહી, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે. હું મા અને કાવ્યાની વાતોમાં આવી ગયો હતો. હું આજે પણ ફક્ત તને અને આપણી દીકરી જીયાને પ્રેમ કરું છું. મને એક છેલ્લી તક આપી દે. આરોહીએ તેને એવી નજરથી જોયો જાણે કોઈ ગંદા કીડાને જોતી હોય. પ્રેમ, તું ફક્ત પૈસા અને તારી ખુરશીને પ્રેમ કરે છે. પ્રેમ જેવા પવિત્ર શબ્દને તારા ગંદા મોંથી ન બોલ. ફક્ત 24 કલાક પહેલા તું મને અપશુકન્યા સ્ત્રી કહેતો હતો અને આજે મારું સ્ટેટસ જોઈને, મારી અસલિયત જાણીને તારા મોંમાંથી પ્રેમ નીકળી રહ્યો છે. તારી વિચારસરણી જોઈને હવે મને ખુદ પર શરમ આવી રહી છે. ત્યારે જ ઓફિસનો દરવાજો જોરથી ખુલ્યો. પદ્મિની અને કાવ્યા હાંફતા અંદર આવ્યા. પદ્મિનીએ આરોહીને જોતા જ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. ડાકણ, તારી આટલી હિંમત કે તું અહીં આવીને નાટક કરી રહી છે? અદ્વૈત, બેટા, સિક્યુરિટી બોલાવ અને એને ધક્કા મારીને બહાર કઢાવ. પરંતુ બીજી જ પડે પદ્મિનીનો અવાજ બંધ થઈ ગયો, કારણ કે 15 હથિયારબંધ ગાર્ડ્સે તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. કાવ્યાની નજર જેવી ટેબલ પર રાખેલી ગોલ્ડન નેમપ્લેટ પર ગઈ, જેના પર ચેરપર્સન આરોહી રાણા લખેલું હતું. તેનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો અને તેની જીભ બંધ થઈ ગઈ. આરોહીએ પદ્મિની તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તમે બિલકુલ સાચું કહ્યું હતું મિસિસ શેખાવત. જે દિવસે મેં છૂટાછેડાના પેપર્સ પર સહી કરીને તમારું સડેલું ઘર છોડ્યું, તે જ દિવસે મારી કિસ્મત બદલાઈ ગઈ. પરંતુ એ કિસ્મત મારી હતી તમારા અને તમારા આ લાડલા દીકરાના ભાગમાં હવે ફક્ત બરબાદી છે. આ જ વખતથી રાણા ઇન્ડસ્ટ્રીને તમારો દરેક સંબંધ ખતમ કરે છે. અને એક ખુશખબરી હજુ સાંભળી લો. જે મોટા બંગલામાં તમે આટલા રૂઆબથી રહો છો, તે અમારી જ એક નાની કંપની પાસે ગીરવે રાખેલો છે. જો 24 કલાકની અંદર પૂરા પૈસા પાછા ન આવ્યા તો તમે અને તમારો હોનહાર દીકરો બંને રસ્તા પર હશો. આટલું સાંભળતા જ પદ્મિનીના પગને જવાબ આપી દીધો અને તે ધડામ દઈને ફર્શ પર પડી ગઈ. આરોહીએ 1 સેકન્ડ ગુમાવ્યા વગર પાછળ ડગલું ભર્યું અને ત્યાંથી નીકળવાની કોશિશ કરી, જેથી આ તબાહીની આગમાં તે ખુદ ન બળી જાય. અદ્વૈત એ આલિશાન રૂમની વચ્ચોવચ બિલકુલ એકલો ઊભો રહી ગયો. જે સ્ત્રીને તેણે ફક્ત 1 મિનિટના ગુસ્સામાં પોતાની જિંદગીનો બોજ સમજીને ઘરમાંથી કાઢી મૂકી હતી, તે જ અસલમાં તેની જિંદગીનો સૌથી મોટો અને સૌથી કિંમતી ખજાનો હતી. પૂરા રૂમમાં એવો સન્નાટો છવાયેલો હતો કે કોઈના શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. પદ્મિનીના રડવાનો અવાજ અને અદ્વૈતના ધબકારા પૂરા માહોલને વધુ ભારે બનાવી રહ્યા હતા. કાવ્યા, જે હંમેશા અદ્વૈતને પોતાની આંગળીઓ પર નચાવતી હતી, હવે દિવાલને ટેકે ઊભી હતી. તેને સારી રીતે સમજાઈ ગયું હતું કે રાણા પરિવાર સાથે દુશ્મની લેવી એટલે ખુદ પોતાની બરબાદીને આમંત્રણ આપવું. આરોહી ફરી આરામથી પોતાની ખુરશી પર જઈને બેસી ગઈ. તેણે કોઈ હંગામો ન કર્યો, પરંતુ તેનો શાંત ચહેરો કોઈ પણ ચીજથી ઘણો વધારે ડરામણો લાગી રહ્યો હતો. તેણે પોતાની સાસુ તરફ જોયું. આ એ સ્ત્રી હતી જેણે એક દિવસ જાણી જોઈને તેના હાથો પર ઉકળતો સૂપ પાડી દીધો હતો અને મેણું મારતા કહ્યું હતું કે તે એક હલકી છોકરી છે. પદ્મિની, યાદ છે તમને? તમે કાલે શું કહ્યું હતું? તમે કહ્યું હતું કે હું તમારા દીકરાની કામયાબી પર લાગેલો સૌથી મોટો ડાઘ છું. તો તમે જણાવો, જ્યારે આ જ ડાઘ આજે પૂરા ખાનદાનના શ્વાસ પોતાના હાથમાં લઈને બેઠો છે, તો કેવું લાગી રહ્યું છે? પદ્મિનીના હોઠ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા અને બોલી, દીકરી, હવે મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ઘટપણમાં મારી અક્કલે જ મારું કામ કરવાનું બંધ કરી દીધું હતું. અમારા ઘર પર દયા કર. અને તને તારી એ નાનકડી દીકરીનો તો ખ્યાલ હશે ને? શું તું ઈચ્છે છે કે તેના પિતા રસ્તા પર આવી જાય? જેવો પદ્મિનીએ જીયાનું નામ લીધું, આરોહીના ચહેરાની બચેલી બધી નરમાશ પળભરમાં ગાયબ થઈ ગઈ. તે ઝડપથી ઉઠી અને જઈને પોતાની સાસુની બિલકુલ સામે ઊભી રહી ગઈ. તેનો અવાજ ધીમો પરંતુ એક શબ્દ તીરની જેમ વાગી રહ્યો હતો. મારી દીકરીનું નામ તમારી જીભ પર ન લાવતા. જે રાત્રે તમે લોકોએ મને અને મારી દીકરીને ઘરમાંથી ધક્કા મારીને કાઢ્યા હતા, તે વખતે એ 6 વર્ષની માસૂમનો જરા સરખો ખ્યાલ પણ નહોતો આવ્યો તમને. અને જ્યારે આ માણસે પોતાના મોટા ઘમંડને પોતાની જ દીકરીને ઠુકરાવી દીધી હતી, ત્યારે શું આ બાપ કહેવાને લાયક હતો? અદ્વૈતની હાલત હવે કોઈ તૂટેલા માણસ જેવી થઈ ચૂકી હતી. તે ઘૂંટણીએ સરકતો આવ્યો અને આરોહીના પગ પકડી લીધા. આરોહી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ બધું આ કાવ્યાની ચાલ હતી. આણે મને લાલચ આપી હતી કે જો હું આની સાથે રહું તો આ મને સૌથી મોટો કોન્ટ્રાક્ટ અપાવી દેશે. મેં જે પણ કર્યું તેમ તારા અને જીયાના સારા ભવિષ્ય માટે જ તો કર્યું હતું ને? તું ઈચ્છે છે તો મારા મોં પર થૂંકી દે. મને જે સજા આપવી હોય તે આપી દે, પરંતુ પ્લીઝ
પ્લીઝ આ કોન્ટ્રાક્ટ ન તોડ. આ કંપની આપણા બંનેની મહેનત અને પરસેવાની બની છે. આરોહીએ તેને એવી નફરતથી જોયો કે તેની નજરો જ તેને રાખ કરી દેવા માટે પૂરતી હતી. આ એ જ માણસ હતો જેના માટે તેણે પોતાની જિંદગીની દરેક ખુશી છોડી દીધી હતી. પરંતુ આજે મોંઘા સૂટમાં ઉભેલા આ જ માણસ એટલો નબળો અને હલકો નીકળ્યો કે ખુદને બચાવવા માટે એ જ સ્ત્રી પર ઇલ્ઝામ નાખી રહ્યો હતો જેની સાથે કાલ સુધી જીવવા મરવાની કસમો ખાતો હતો. આરોહીએ ગરદન ફેરવીને કાવ્યા તરફ જોયું. સાંભળ્યું તે? તારો થનારો પતિ તારી પીઠ પાછળ શું બોલી રહ્યો છે? જે માણસ પોતાના ખરાબ સમયમાં એ પતિને વેચી શકે છે જેણે તેના માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી, તે તારા ખરાબ સમયમાં તારી સાથે શું કરશે? હજુ પણ તને આની સાથે પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે? કાવ્યાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે દાંત ભીંચીને અદ્વૈત તરફ જોયું. તું આટલો નીચે પડી શકે છે અદ્વૈત? મારા પપ્પાની સામે તો કૂતરાની જેમ કરગરતો હતો અને મારી સામે વાયદો કરતો હતો કે આ અપસુકન્યા સ્ત્રીને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશ. તેમાં તારાથી મોટો દગાબાજ આજ સુધી નથી જોયો. જે બે લોકો કાલ સુધી એકબીજાના પ્રેમમાં ડૂબેલા હતા આજે એ જ એકબીજા પર ઝેર ઓકી રહ્યા હતા. આ બહુ ગંદો પરંતુ બિલકુલ સાચો તમાશો હતો. ત્યાં જ મીટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને જીયા પોતાની આયા સાથે અંદર આવી. તેણે જોયું કે તેના પપ્પા જમીન પર ઘૂંટણીએ બેઠા છે અને તેની દાદી રડી રહી છે. પરંતુ આ વખતે તે ભાગીને તેમની પાસે ન ગઈ. તેણે કસીને પોતાની માનો હાથ પકડી લીધો. એ નાનકડી બાળકીએ પોતાના પપ્પા તરફ જોયું અને પોતાના માસૂમ પરંતુ સ્પષ્ટ અવાજમાં એવી વાત કહી કે પૂરા રમમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. પાપા, માં કહે છે કે જ્યારે આપણે બહુ ખરાબ ભૂલ કરીએ છીએ તો તેની સજા જરૂર મળે છે. તમે મારી માને બહુ રડાવી છે એટલે હવે ભગવાનજી તમને મારા સુપર હીરો નહીં બનવા દે. તમે અહીંથી ચાલ્યા જાઓ. હવે હું મારી માની ખુદ રક્ષા કરીશ. એક નાનકડી બાળકીની આ વાતો અદ્વૈતના બચેલા ઘમંડને પણ ચૂરચૂર કરી ગઈ. તેને સમજાઈ ગયું કે તેણે ફક્ત પૈસા અને બિઝનેસ જ નથી ગુમાવ્યો પરંતુ પોતાની દીકરીની નજરોમાં પોતાની ઇજ્જત પણ હંમેશા માટે ગુમાવી દીધી. જેના માટે તે દુનિયાને જીતવાનો દેખાડો કરતો હતો. આરોહી નમી અને જીયાને પોતાના ખોળામાં ઉઠાવી લીધી. પછી તેણે ગાર્ડ્સ તરફ ઇશારો કર્યો. આ બધાને બહાર કાઢી મૂકો અને આજ પછી જો આ શેખાવત પરિવારનો કોઈ પણ માણસ રાણા ટાવર્સના 1 કિમીની અંદર પણ દેખાય તો તેને સીધો પોલીસને હવાલે કરી દેજો. જ્યારે અદ્વૈત અને તેની માતાને બેઇજ્જત કરીને બહાર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આરોહીએ એક લાંબો શ્વાસ લીધો. તેને આ બદલાથી કોઈ ખાસ ખુશી નહોતી મળી પરંતુ તેના દિલને એક અજીબસી શાંતિ મળી હતી. જાણે વર્ષોથી છાતી પર રાખેલો કોઈ ભારે પથ્થર આખરે હટી ગયો હોય. પરંતુ કિસ્મતનો હિસાબ હજુ પૂરો નહોતો થયો. મેનેજરે એક વધુ લાલ રંગની ફાઇલ આરોહીની સામે રાખી દીધી. માલકીન, આપણી તપાસમાં ખબર પડી છે કે અદ્વૈતે પોતાના જૂના નુકસાનની ભરપાઈ કરવા માટે શહેરના સૌથી ખતરનાક અંડરવર્લ્ડ ડોન પાસેથી કરોડો રૂપિયા ઉધાર લીધેલા છે. જો આજે આપણે આનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો તો આ ફક્ત રસ્તા પર નહીં આવે પરંતુ એ ડોન આના ટુકડે ટુકડા કરી નાખશે. આરોહીએ એ ફાઇલ જોઈ. કર્મોનું ફળ હંમેશા માણસના વિચારવા કરતાં પણ જલ્દી અને બહુ જ ડરાવની રીતે મળે છે. તેણે પોતાની દીકરીને છાતી સરસી ચાંપી લીધી અને મનોમન કહ્યું, બાળકી, હું આ ગંદકીનું એક ટીપું પણ તારા સુધી નહીં પહોંચવા દઉં. હવે આપણે આપણી એક નવી અને સુંદર દુનિયા વસાવીશું. રાણા ટાવર્સના એ ઠંડા એસીવાળા માહોલમાંથી બહાર નીકળતા જ અદ્વૈતને લાગ્યું જાણે મુંબઈની કાળઝાળ ગરમી તેને જીવતો સળગાવી રહી હોય. તેના પગમાં ઊભા રહેવા સુધીની તાકાત નહોતી બચી. પદ્મિની હજુ પણ જોર જોરથી બૂમો પાડીને કાવ્યાને કોસી રહી હતી અને અદ્વૈતને ગાળો આપી રહી હતી કે તે આરોહીના પગમાં કેમ ન પડ્યો. પરંતુ અદ્વૈતને હવે કંઈ પણ સંભળાઈ નહોતું રહ્યું. તેના કાનમાં બસ પોતાની નાનકડી દીકરીની એ જ વાત ગુંજી રહી હતી જેને હવે તેને પોતાના પિતા માનવાનો જ ઇનકાર કરી દીધો હતો. તેણે પોતાની કાર તરફ જોયું પરંતુ ત્યાં પહેલેથી જ અમુક ખૂબ ખતરનાક દેખાતા ગુંડાઓ લોખંડના સળીઓ લઈને ઊભા હતા. આ એ જ અંડરવર્લ્ડ ડોનના માણસો હતા. કેમ શેખાવત સાહેબ, સાંભળ્યું છે રાણા ઇન્ડસ્ટ્રીઝે તમને લાત મારીને બહાર કાઢી મૂક્યા. હવે જણાવો 20 કરોડ રૂપિયાનું શું થશે? આટલું કહેતા જ ગુંડાઓના સરદારે અદ્વૈતની ગરદન જોરથી પકડી લીધી. આ બધું જોતા જ કાવ્યાએ તરત જ એક ચાલતી ટેક્સી રોકી અને એકવાર પણ પાછળ જોયા વગર હંમેશા માટે ત્યાંથી ચાલી ગઈ. પ્રેમના નામે કરવામાં આવેલા એ સૌથી મોટા દગાનું આજ અસલી અંજામ હતું. બીજી તરફ આરોહીએ કોઈ સડકછાપ ગુંડાની જેમ બદલો ન લીધો. તેણે પોતાના વકીલોની સૌથી મોટી ટીમ બોલાવી લીધી. હું ઈચ્છું છું કે લગ્ન પછી જે પણ પ્રોપર્ટી જોડાય છે તેનો એક પૈસાનો હિસાબ કાઢવામાં આવે. અદ્વૈતે પોતાની માતાના એકાઉન્ટમાં જે પણ પૈસા છુપાવ્યા છે અથવા પોતાની એ ગર્લફ્રેન્ડ પર જેટલો પણ ખર્ચ કર્યો છે એ બધું મને વ્યાજ સહિત પાછું જોઈએ. પરંતુ હા, જે બંગલામાં એ લોકો લઈ રહ્યા છે તેમને ત્યાં હજુ 1 અઠવાડિયું રહેવા દેવામાં આવે. મેનેજરે આ વાત સમજ ન આવી. પરંતુ મેમ, તેમને આ તક કેમ આપી રહ્યા છો? આરોહીએ બારીની બહાર આસમાન તરફ જોતા કહ્યું, આ કોઈ તક નથી. હું ઈચ્છું છું કે તેઓ રોજ સવારે ઉઠે અને તેમને એ ડર સતાવે કે ખબર નહીં બીજી જ પડે તેમના માથા પરથી છત છીનવાઈ જશે. બરબાદીની રાહ જોવી ઘણીવાર બરબાદ થઈ જવા કરતાં પણ વધારે દર્દ આપે છે.
હું ઈચ્છું છું કે તેઓ એ તરફ મહેસૂસ કરે જે મેં પૂરા 7 વર્ષ સુધી સહન કરી છે. અને બિલકુલ એવું થયું. તે એક અઠવાડિયું શેખાવત પરિવાર માટે નરકથી પણ બદતર સાબિત થયું. બેંકે તેમના બધા કાર્ડ બ્લોક કરી દીધા. જે પદ્મિની કાલ સુધી આરોહીના બનાવેલા જમવાના 100 ખામીઓ કાઢીતી હતી, આજે એ જ બજાર જઈને સડેલા શાકભાજી ખરીદવા પર મજબૂર હતી, કારણ કે ખિસ્સામાં પૈસા જ નહોતા બચ્યા. પાડોશના લોકો પણ હવે તેમના મોં પર તેમને ખરી ખોટી સંભળાવા લાગ્યા હતા. પેલી બાજુ આરોહી પહેલા કરતાં પણ વધારે સુંદર અને કોન્ફિડન્સ થઈ ચૂકી હતી. તેની તસવીરો દેશની દરેક મોટી બિઝનેસ મેગેઝિનના કવર પર પેજ પર છપાવા લાગી હતી. તે મોટા મોટા ચેરિટીના કામ કરતી અને જીયાને સૌથી સારી સ્કૂલમાં ભણાવતી. તેણે ક્યારેય પણ મીડિયાની સામે અદ્વૈતનું નામ શોધી ન લીધું. તેણે અદ્વૈતને પોતાની જિંદગીનો એવો ખતમ થઈ ચૂકેલો માણસ માની લીધો હતો જેનું હવે કોઈ અસ્તિત્વ જ નહોતું. આજે ઘમંડી અદ્વૈત માટે સૌથી મોટી સજા હતી કે આરોહીએ તેને પોતાની જિંદગીમાંથી પૂરી રીતે મિટાવી દીધો હતો. અમુક મહિનાઓ પછી વાર્તામાં એવો વળાંક આવ્યો જેણે બધું બદલીને રાખી દીધું. જીયાની સ્કૂલમાં નેશનલ લેવલની એક મોટી પેઇન્ટિંગ કોમ્પિટિશન થઈ હતી, જ્યાં મોટા મોટા પત્રકારો અને મીડિયાવાળા પણ હાજર હતા. વિષય હતો મારો પરિવાર. આરોહી સૌથી આગળવાળી હરોળમાં બેઠી હતી. જેવું જીયાનું નામ પોકારવામાં આવ્યું, તે નાનકડી બાળકી સ્ટેજ પર પહોંચી. તેણે જે પેઇન્ટિંગ બનાવી તેમાં કોઈ પિતા નહોતા. તેમાં ફક્ત લાલ રંગનો એક સુંદર ડ્રેસ પહેરેલી એક મા હતી, જે પોતાની નાનકડી દીકરીનો હાથ પકડીને ચમકતા સૂરજ તરફ આગળ વધી રહી હતી. પછી જીયાએ માઇક હાથમાં લીધું અને પૂરા હોલમાં તેનો માસૂમ અવાજ ગૂંજી ઉઠ્યો, આ મારી મમ્મી છે. મારી મમ્મી કોઈ જાદુગર નથી, પરંતુ તે દુનિયાની સૌથી બહાદુર માણસ છે. મારી મમ્મીએ મને શીખવાડ્યું છે કે સૌથી સુંદર દિલ એ નથી હોતું જે હીરા પહેરે છે, પરંતુ એ હોય છે જે બહુ ઊંડો ઘા ખાધા પછી પણ લોકોને માફ કરવાનું જાણે છે. આપણી જિંદગીમાં બહુ ઘનઘોર અંધારું અને ધુમ્મસ આવી ગયું હતું, પરંતુ મારી મમ્મી સૂરજ બનીને આવી અને તેમણે એ બધું ધુમ્મસ હંમેશા માટે હટાવી દીધું. પૂરો હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. આરોહીની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. તેને લાગ્યું જાણે તેની જિંદગીની સૌથી મોટી તપસ્યા આજે પૂરી થઈ ગઈ હોય. પરંતુ ત્યારે જ તેની નજર હોલના સૌથી પાછળવાળા દરવાજા પર ગઈ. ત્યાં એક બહુ નબળો માણસ ફાટેલા જૂના કપડામાં સફાઈ કર્મચારીનો ડ્રેસ પહેરીને ઊભો હતો. તે બીજું કોઈ નહીં પરંતુ અદ્વૈત હતો. આ વખતે તે કચરો ઉપાડવાનું કામ કરી રહ્યો હતો અને ફક્ત પોતાની દીકરીની એક ઝલક જોવા માટે ચૂપચાપ ત્યાં આવ્યો હતો. અદ્વૈત ઈચ્છતો હતો આગળ આવીને કોઈ તમાશો કરી શકતો હતો, મીડિયાની સામે હાથ જોડીને માફી માંગી શકતો હતો, પરંતુ પોતાની દીકરીની વાતો સાંભળ્યા પછી અને આરોહીને એ મજબૂત રૂપમાં જોઈને તેનો બચેલો ઘમંડ પણ પૂરી રીતે તૂટી ગયો. તેને સમજાઈ ગયું કે તે હવે એ રોશની સામે ઊભા રહેવાને પણ લાયક નથી રહ્યો. જેવી આરોહીની નજર અદ્વૈત સાથે મળી, અદ્વૈતે તરત જ પોતાનું માથું ઝુકાવી દીધું અને એ અંધારા દરવાજાથી ચૂપચાપ બહાર ચાલ્યો ગયો. આરોહીએ તેને ન રોક્યો અને ન તો ગાર્ડ્સને બોલાવ્યા. તેણે બસ એક ઊંડો શ્વાસ લીધો અને હળવું મુસ્કુરાઈ દીધી. સૌથી મોટી માફી એ નથી હોતી જે આપણે કોઈ બીજાને આપીએ છીએ, પરંતુ એ હોય છે જે આપણે ખુદને આપીએ છીએ એ ભૂલ માટે જ્યારે આપણે કોઈ ખોટા માણસ સાથે દિલ લગાવી બેસીએ છીએ. સમય આગળ વધતો ગયો અને જોતજોતામાં લગભગ 2 વર્ષ વીતી ગયા. ડિસેમ્બરનો મહિનો હતો. ચારે તરફ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. એવું લાગી રહ્યું હતું જાણે આખું શહેર સફેદ ધુમ્મસથી ચાદરમાં લપેટાયેલું હોય. આરોહી પોતાની શાનદાર ઓફિસમાં બેઠી હતી ત્યારે જ તેની પાસે એક જૂનો વળેલો અને ગંદો કવર આવ્યો. આ ચિઠ્ઠી અદ્વૈતે શહેરની બહાર આવેલા એક સરકારી અને બદહાલ હોસ્પિટલમાંથી મોકલી હતી. અદ્વૈતને લીવર કેન્સરની છેલ્લી સ્ટેજ હતી. દારૂ અને ડિપ્રેશને તેને પૂરી રીતે તોડી દીધો હતો. તેની બસ એક છેલ્લી ઈચ્છા હતી કે મરતા પહેલા એકવાર પોતાની દીકરીના મોંમાંથી પાપા સાંભળી લે. આ વાર્તા જ આરોહીની અંદર જાણે એક તોફાન ઉઠી ગયું. તેને અદ્વૈતથી હવે નફરત નહોતી, પરંતુ તે પોતાની દીકરીને ફરીથી એ અંધારા પડછાયા પાસે પણ લઈ જવા નહોતી માંગતી. ત્યારે જીયા, જે હવે 8 વર્ષની થઈ ચૂકી હતી, તેણે પોતાની માની સામે લાલ રંગનો એક સૂતરનો દોરો રાખ્યો અને માસૂમિયતથી પૂછ્યું, માં, એ દિવસે સ્કૂલમાં જે અંકલ સાવરણી લગાવી રહ્યા હતા, શું એ મારા પપ્પા હતા? આ સાંભળીને આરોહી બિલકુલ ચૂપ રહી ગઈ. સાચે જ બાળકોનું દિલ મોટાઓ કરતાં પણ ઘણું વધારે સાફ હોય છે. તેણે ધીમેથી હામાં માથું હલાવ્યું અને જીયાને સાથે લઈને એ હોસ્પિટલ પહોંચી ગઈ. હોસ્પિટલનો માહોલ વધુ ડરામણો હતો. હવામાં દવાઓ અને મોતની ભેગી ગંધ ફેલાયેલી હતી. એ ગાઢ ધુમ્મસની વચ્ચે અદ્વૈત એક તૂટેલા ફૂટેલા પલંગ પર પડ્યો હતો. તે એટલો નબળો અને દુબળો થઈ ચૂક્યો હતો કે ઓળખવો પણ મુશ્કેલ હતો. આરોહી દરવાજા પર જ રોકાઈ ગઈ. જીયા ધીમે ધીમે ચાલતી તેની પાસે પહોંચી અને કોઈ પણ ડર વગર પોતાના નાના નાના ગરમ હાથ અદ્વૈતના ઠંડા હાથો પર રાખી દીધા. અદ્વૈત જોર જોરથી રડવા લાગ્યો. મને માફ કરી દે મારી બાળકી, હું બહુ ખરાબ માણસ હતો. જીયાએ પોતાના ખિસ્સામાંથી એ જ લાલ દોરો કાઢ્યો અને તેના પાતળા કાંડા પર બાંધી દીધો. પાપા, મમ્મા કહે છે કે જે લોકો સાચા રસ્તા પર ચાલે છે તેમને ફૂલ મળે છે અને જે લોકો ખોટા રસ્તા પર જાય છે તેમને કાંટા વાગે છે. તમને બહુ કાંટા વાગ્યા ને એટલે જ તમે આટલા બીમાર થઈ ગયા.
પરંતુ તમે ટેન્શન ન લો, મમ્માએ તમને બહુ પહેલાં જ માફ કરી દીધા હતા અને મને પણ તમારાથી કોઈ ફરિયાદ નથી. જ્યારે તમે સારા થઈ જશો ને ત્યારે આ લાલ દોરો જોઈને યાદ રાખજો કે અમે બંને બહુ ખુશ છીએ. હવે તમારે અમારી ફિકર કરવાની બિલકુલ જરૂર નથી. હું મોટી થઈને મારી મમ્માનો પૂરો ખ્યાલ રાખીશ. પોતાની દીકરીના મોંમાંથી આ વાતો સાંભળીને અદ્વૈતના દિલનો સૌથી ઊંડો ઘા જાણે હંમેશા માટે રૂજાઈ ગયો. તેણે ધ્રુજતા આરોહી તરફ જોયું અને બંને હાથ જોડી દીધા. શુક્રિયા આરોહી, મને આટલી મોટી સજા આપવા માટે અને મારી દીકરીને આટલી મારી સારી માણસ બનાવવા માટે. આરોહી ધીમેથી તેની પાસે આવી. તેની આંખોમાં હવે ગુસ્સો ન હતો અને ન જ નફરત, બસ એક ઊંડી શાંતિ હતી. તેણે પોતાની બેગમાંથી અમુક કાગળ કાઢ્યા અને બોલી, મેં લંડનની એક મોટી કેન્સર હોસ્પિટલમાં તારા બધા રિપોર્ટ્સ મોકલી દીધા છે. કાલે સવારે એક પ્રાઇવેટ પ્લેન તને ત્યાં ઇલાજ માટે લઈને જશે. તારી માતાના રહેવાનો બંદોબસ્ત પણ મેં એક બહુ સારા વૃદ્ધાશ્રમમાં હંમેશા માટે કરી દીધો છે. અદ્વૈત હેરાન રહી ગયો. તેને પોતાના કાન પર વિશ્વાસ જ ન થયો. તેણે તૂટેલા અવાજમાં પૂછ્યું, તો મારા જેવા માણસ માટે આ બધું કેમ કહી રહી છે? આરોહીએ બહાર જોયું, જ્યાં ગાઢ ધુમ્મસને ચીરતી સૂરજની કિરણો નીકળી રહી હતી. પછી તેણે કહ્યું, હું આ બધું તારા માટે નહીં, મારી દીકરી માટે કહી રહી છું. હું તેને એ શીખવાડવા માંગુ છું કે જિંદગીમાં દુશ્મનોને સજા આપવી જરૂરી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી તેને માફ કરવાનું પણ છે, જેથી આપણા પોતાના દિલ પર નફરતનો બોજ ન રહે. આ તારી જિંદગીની છેલ્લી તક છે. હવે મારી દીકરીને ફરી ક્યારેય નિરાશ ન કરતો. બીજા દિવસે તે પ્રાઇવેટ પ્લેન અદ્વૈતને નવી આશા સાથે લંડન લઈને ઉડી ગયું. આરોહીએ જીયાનો હાથ પકડ્યો અને બંને હોસ્પિટલમાંથી બહાર નીકળી ગઈ. બહારનું બધું ધુમ્મસ વિખરાઈ ચૂક્યું હતું અને ચારે તરફ તેજ ચમકતો તડકો ફેલાઈ ગયો હતો. છૂટાછેડાના એક કાગળો પર સહી કરીને આરોહીએ ફક્ત પોતાનો પતિ નહોતો ગુમાવ્યો, પરંતુ તેણે પોતાની એ તાકાત પાછી મેળવી લીધી હતી જેણે તેને દુનિયાની સૌથી મજબૂત સ્ત્રી બનાવી દીધી. પ્રેમમાં મળેલો દગો માણસને તોડતો નથી, પરંતુ તેને એ અહેસાસ કરાવે છે કે તે અંદરથી કેટલો મજબૂત છે. મિત્રો, આ વાર્તા શીખવાડે છે કે માણસની અસલી ઓળખાણ તેના પૈસા અથવા હેસિયતથી નહીં, પરંતુ તેના ચરિત્ર અને વ્યવહારથી થાય છે. ઘમંડ અને લાલચ સંબંધોને તોડી દે છે, જ્યારે કે ત્યાગ, આત્મસન્માન અને મહેનત માણસને એક દિવસ એવી ઊંચાઈ પર પહોંચાડી દે છે જ્યાં તેની કામયાબી સૌથી મોટો જવાબ બની જાય છે. એટલે ક્યારેય કોઈની સાદગી અથવા પ્રેમને તેની નબળાઈ ન સમજવી, કારણ કે સમય અને કર્મ બંને દરેક માણસનો હિસાબ જરૂર ચૂકવે છે. તો મિત્રો, તમે આ વાર્તા કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો અને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા કેવળ મનોરંજન અને પ્રેરણાત્મક ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી છે. આ વાર્તાના તમામ પાત્રો, નામ, સ્થાન અને ઘટનાઓ સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, પરિવાર અથવા ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પણ પ્રકારની સમાનતા જોવા મળે તો તેને કેવળ એક સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ અથવા સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અથવા કોઈની છબીને નુકસાન પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.